નમસ્કાર, વિશેષ રજૂઆત સાથે હું છું પંકજ। ચીન અને વિવાદો એક સિક્કાની એવી બાજુ છે જે ક્યારે એકબીજાનો સાથ નથી છોડતી। એક તરફ જ્યાં ચીનની રહસ્યમયી બાજુ વિશ્વને અધ્ધરતાલ રાખે છે, તો બીજી તરફ ખુલ્લેઆમ ચીનની નફટાઈ લોકોની ઊંઘ હરામ કરી દે છે। પરંતુ આજે અમે તમને બતાવીશું ચીનની એક એવી બાજુ જેને તમે કલ્પના પણ કરી નહીં શકો। આ જ વિષય પર છે આજની મારી આ ખાસ રજૂઆત। આ ચાઇના તો મારી નાખશે। ચીનના ટાર્ગેટ પર હવે એશિયન બજારો છે અને તેની પાછળનું કારણ છે અહીંના દેશોની વસ્તી। મોટા પ્રમાણમાં વસ્તી ધરાવતા દેશોનો ખોરાક પણ વધુ જોઈએ, ત્યારે સસ્તા ચોખા નિકાસ કરવાના નામે ચીન ભારત, સિંગાપુર, ઇન્ડોનેશિયા અને વિયેતનામ જેવા એશિયન દેશોને મૂર્ખ બનાવી રહ્યું છે। ચીન બનાવી રહ્યું છે નકલી ચોખા। પ્લાસ્ટિકમાંથી બની રહ્યા છે ચોખા। પ્લાસ્ટિકના ચોખા ઉતારાયા એશિયન બજારોમાં। બીમારીનું ઘર ચાઇનીઝ ચોખા। ચીનની ચાલાકી તો જુઓ, ભારતમાં ઉતારી દીધા પ્લાસ્ટિકના ચોખા। તમને થશે કે ચોખા વળી પ્લાસ્ટિકના કેવી રીતે હોઈ શકે, પણ ટેકનિકલી એડવાન્સ ચીને આ કારનામું પણ કરી બતાવ્યું। મોટી વસ્તી ધરાવતા દેશોમાં ચીને સસ્તા ચોખાના નામે નકલી ચોખા પધરાવી દીધા। પરિસ્થિતિ એવી આવી ગઈ છે કે આ ચોખા અસલી ચોખા સાથે એ રીતે ભેળવી દેવાય છે કે તેમની વચ્ચેનો ભેદ પારખવો મુશ્કેલ થઈ પડ્યો છે। ચીનની રાઈસ ફેક્ટરીના દ્રશ્યો બહાર આવ્યા બાદ આ વાત સાબિત થઈ ચૂકી છે કે અહીં નકલી ચોખા બની રહ્યા છે। સિન્થેટિક રાડ સાથે બટાકા અને શક્કરિયા ભેળવી બનાવાય છે પ્લાસ્ટિકના ચોખા। સામાન્ય ચોખા સાથે ભેળવી દેવાય છે પ્લાસ્ટિકના નકલી ચોખા। સિન્થેટિક રાડમાં બટાકા અને શક્કરિયાનો માવો ભેળવીને આ ચોખા તૈયાર કરાઈ રહ્યા છે। ખાદ્ય સાથે આ અખાદ્ય પદાર્થ ભેળવી તેને જીવલેણ હોવાની સાથે જ ઓળખવું મુશ્કેલ બને તે હદે વાસ્તવિક બનાવાયો છે। ચોખાને કાચા ઓળખવા મુશ્કેલ, પાક્યા બાદ પણ નજરે જોઈને ભેદ પારખવો મુશ્કેલ। આ ચોખાની કાચી અવસ્થામાં તેમને વાસ્તવિક ચોખામાંથી અલગ તારવવા મુશ્કેલ છે, પણ પાક્યા બાદ તેને એક ટેસ્ટ કરીને ઓળખી શકાય છે। પાક્યા બાદ ચોખાને સળગાવવાથી બળે છે પ્લાસ્ટિકનું કોટિંગ। પાક્યા બાદ ચોખા લાગી શકે છે કડક। સામાન્ય ભાત જેવા જ દેખાતા આ ભાતને જો સળગાવવામાં આવે તો તેની પ્લાસ્ટિકની પરત સળગી ઉઠે છે, જ્યારે કે વાસ્તવિક અને કુદરતી ચોખા આમ સળગાવી નથી શકાતા। ઘણા લોકોનો અનુભવ કહે છે કે પાક્યા બાદ પણ આ ચોખા પ્રમાણમાં કડક લાગે છે। સ્વાસ્થ્ય માટે અતિ જોખમી ચાઇનીઝ ચોખા। સિન્થેટિક રાડ પાચન તંત્રને પહોંચાડી શકે છે ભારે નુકસાન। આ ચોખા ખાવાથી પેટમાં પોષણની જગ્યાએ પ્લાસ્ટિક ઠલવાય છે, જે પાચન તંત્રને નબળું કરતા કરતા ધીરે ધીરે ખલાસ કરી નાખે છે, જે એકંદરે વ્યક્તિ માટે જીવલેણ થઈ પડે છે। ચીન પણ વર્ષ 2014માં આવા નકલી ચોખાની રાડ ઉઠી હતી, પણ આ મામલાને દબાવી દેવાયો અને હવે આ નકલી ચોખા એશિયન બજારોમાં ઠલવી દેવાય છે। જો કે ચીનનો આ પાછળનો હેતુ શું છે તે પ્રશ્નાર્થ જ છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ। આજના સમયમાં કન્ઝ્યુમરને ઉઠા ભણાવવા જાત જાતના અખતરા કરાતા થઈ ગયા છે। કોઈ તેમાં ભોળવાઈ જાય છે તો કોઈ ચાલાકીથી નીકળી જાય છે। પણ શું થાય જો તમને અસલીના નામે એટલી સિફ્તતાથી નકલી વસ્તુ પધરાવી દેવામાં આવે જેની તમને કલ્પના પણ ન હોય? આવી જ વસ્તુ એક એવી છે જે ચીન નકલી વેચી રહ્યું છે, અને તે છે નકલી ઈંડા।
ચીનની છે બોલબાલા। ચીનના બજારોમાં મળે છે નકલી ઈંડા। શું હવે આંતરરાષ્ટ્રીય બજારોનો વારો? નકલીના દમ પર ચીનની ઘણી દાદાગીરી ચાલે છે। ચાઇનીઝ પ્રોડક્ટની જેમ જ હવે ચાઇનીઝ ખોરાક પણ નકામો બનવા લાગ્યો છે। અસલીના નામે ચીન નકલી વસ્તુઓ વેચી કરી રહ્યું છે ઠગાઈ, અને હવે વારો આવ્યો છે નકલી ઈંડાનો। આ ઈંડાના કોચલા માટે કેલ્શિયમ કાર્બોનેટ અથવા તો વેક્સનો ઉપયોગ થતો તો એક યોક માટે જીલેટિન, કેલ્શિયમ ક્લોરાઇડ, પાણી અને ફૂડ કલરિંગનો ઉપયોગ કરાતો હતો। કેલ્શિયમ ક્લોરાઇડ લીવરને લગતા રોગો કરી શકે છે, તો બેન્ઝાઇક એસિડ મગજ અને ચેતાતંત્ર માટે ઘાતક સાબિત થઈ શકે છે। જો કે આ મામલો બહાર આવતા જ ચીની તંત્રએ આ ઈંડાની ઓળખ પણ જાહેર કરી હતી, જેમ કે આ ઈંડા સામાન્ય ઈંડા કરતા પ્રમાણમાં મોટા હોય છે, તેમની સરફેસ વધુ ખરબચડી હોય છે। આ ઈંડાઓને ફોડવા પર યોકમાંથી મળતી ચેલેઝર નામની સરફેસ નથી। એક વ્હાઇટ અને યોક જલ્દી જ ભળી જાય છે। એક યોક વધુ ઘટ પીળા રંગનું હોય છે। જો કે ચીનના બજારોમાં આ પહેલા નકલી ચોખાની બુમરાળ ઉઠી ચૂકી હતી, જે બાદ તેના આંતરરાષ્ટ્રીય બજારોમાં ઉતારાયા છે। ત્યારે આવા નકલી ઈંડાથી પણ સાવધાન રહેવા જેવું તો ખરું। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ। ચીનમાં ભેળસેળિયાઓએ મોટા તો ઠીક, નવજાત બાળકોને પણ નથી છોડ્યા। ભેળસેળની વૃત્તિ ચીનમાં એટલી હાવી થઈ ગઈ છે કે નાના બાળકોના દૂધમાં પણ મિલાવટ કરી નાખી। વર્ષ 2008 ચીનમાં ભેળસેળની પરાકાષ્ઠા। નવજાત બાળકોના ભોજનને બનાવ્યું શિકાર। તરફડિયા મારતા રહ્યા માસૂમો। વર્ષ 2008 ચીનના કેટલાય માતા પિતા ચિંતાતુર બની ગયા, કેમ કે તેમના વાલા સોયા હોસ્પિટલના બીછાને તરફડિયા મારતા હતા। નવજાત શિશુઓની બીમારીના ઘણા કારણો હોઈ શકતા હતા, પણ સમગ્ર ચીનમાં એટલા મોટા પ્રમાણમાં એક સાથે બાળકો બીમાર પડ્યા કે તંત્રની ઊંઘ પણ હરામ થઈ ગઈ। કુપોષણના ઇલાજના નામે મોત પીરસાયું। મેલામાઇનનું પ્રમાણ ઘાતક સાબિત થયું। ચીનમાં માલ ન્યુટ્રિશનના ટોનિકના રૂપમાં બાળકોને અપાતા મિલ્ક પાવડરમાં ભેળસેળ કરાઈ હતી। મિલ્ક પાવડરમાં મેલામાઇન નામનું તત્વ ઉમેરાયું હતું। મેલામાઇન મનુષ્ય શરીર માટે અતિ ઘાતક છે। આ તત્વની હાજરીએ મિલ્ક પાવડરને એટલા ઘાતક બનાવી દીધા। પ્રોટીન સપ્લિમેન્ટ બન્યું મોતનું પૂરક। 3 લાખ કેસ નોંધાયા। 54,000 બાળકો પહોંચ્યા હોસ્પિટલ। કિડની અને મગજ પર થઈ અસર। મિલ્ક પાવડર કંપનીનો દાવો હતો કે મેલેમાઇન શરીરમાં પ્રોટીનનું પ્રમાણ વધારશે, પરંતુ મેલેમાઇનની હાજરીના કારણે સમગ્ર ચાઇનામાં લગભગ 3 લાખ નવજાત બાળકો બીમારીનો ભોગ બન્યા। 54,000 બાળકોને દાખલ કરવા પડ્યા અને લગભગ 6 બાળકોના મોત પણ નીપજ્યા। ખાસ કરીને મેલેમાઇનની હાજરીએ બાળકોની કિડનીને વ્યાપક નુકસાન કર્યું, ત્યાં સુધી કે બાળકોના માથા પણ સામાન્ય કરતા મોટા થઈ ગયા। આખા મામલાએ ગ્રાહકોની સાથે કંપનીઝે પણ સજાગ કરી દીધી। તમામ મોટી બ્રાન્ડ્સ અને ચીનમાંથી મિલ્ક પાવડરની આયાત કરતા દેશોએ નમૂનાઓ લઈ તપાસ શરૂ કરી, જેમાં ઇન્ડોનેશિયા, નેધરલેન્ડ, તાઇવાન, વિયેતનામ, દક્ષિણ કોરિયા અને ભારત જેવા અનેક દેશોએ ચીનથી આવતા મિલ્ક પ્રોડક્ટ્સ પર પ્રતિબંધ લાદી દીધો। ચીની તંત્રની કડક કાર્યવાહી। ધરપકડો અને સજાઓના દોરની થઈ શરૂઆત। નવજાત બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડાને જોતા ચીનમાં કડક કાર્યવાહી હાથ ધરાઈ, જેમાં કેટલાક લોકોની ધરપકડ કરાઈ, જે બાદ વર્ષ 2009માં નવેમ્બર માસમાં 2 લોકોને દોષિત જાહેર કરી મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી। સતત ચાલી રહેલા ભેળસેળના મામલાઓ વચ્ચે મિલ્ક પ્રોડક્ટ્સના મામલાએ લોકોને એ હદે ડરાવી દીધા હતા કે હજારો ટન મિલ્ક પ્રોડક્ટનો નાશ કરવાની પણ ફરજ પડી। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।
ચીન ગયેલા કે ઓથેન્ટિક ચાઇનીઝના શોખીનો જાણતા હશે કે ચીનમાં અવનવા બન્સનો ટ્રેન્ડ છે. ચીનના સ્ટ્રીટ ફૂડમાં પણ બન એક આગવી ઓળખ ધરાવે છે અને ચીની લોકોના મનપસંદ ખોરાકમાંથી એક છે. જો કે અસલીના નામે નકલી વેચતા ચીને આ બનમાં પણ ઘાલમેલ કરી જ નાખી. ચીનના ભેજાબાજ ઠગો બનના નામે બનાવ્યા બુદ્ધુ. ચીનની સડકો પર જો તમે સારા અને સ્વાદિષ્ટ ભોજનની શોધમાં હોવ તો તમને અહીંના જાણીતા બન્સ જરૂરથી જોવા મળી જશે અને તેમાં પણ આસપાસ ખાસી ભીડ પણ હશે. નમકીન, ગળ્યા, તીખા અને મોળા તમામ સ્વાદમાં મળતા આ બન ચીની પ્રજાના પ્રિય છે. તેમાં પણ અહીંના માંસ મિશ્રિત બન તો લિસ્ટમાં સૌથી ઉપર આવે. હોશથી ખવાતા બન્સના સ્ટફિંગમાં પણ ભેળસેળ થઈ ગઈ અને લોકોને છેતરીને તેમને બીફના નામે બોર્ડ ખવડાવી દેવાયું. નોનવેજ બનના નામે ખવડાવાતું પૂઠું. મોટા ઉપાડે બનાવતા બન્સના સ્ટફિંગમાં કોઈ પણ ધારી પણ ન શકે કે માંસની જગ્યાએ શું ભેળવવામાં આવ્યું છે, કેમ કે અન્ય મસાલાઓનો સ્વાદ એટલો હાવી કરી દેવાતો કે લોકો પણ ન સમજી શકે કે તેમને શું ખવડાવી દેવાયું છે. નોનવેજના નામે વેચાતા બન્સ ખરેખર તો નોનવેજ હતા જ નહીં. તેમાં તો ભેળવાતું હતું કાર્ડબોર્ડ, જેને આપણે પૂઠા તરીકે ઓળખીએ છીએ. હા, આ બન્સમાં પૂઠાનું સ્ટફિંગ કરાતો. પૂઠાને ઓગાળવા માટે સાબુ અને કાગળ બનાવવામાં વપરાતા કોસ્ટિક સોડા વાળા પાણીમાં તેને પલાળી રખાતું. પૂઠું ઓગળી ગયા બાદ તેમાં માંસની માત્ર ફ્લેવર અને મસાલા ઉમેરી દેવાતા. આ સ્ટફિંગને બનમાં ભરીને તેને બાફી દેવાતું, જેનું વેચાણ નોનવેજ બન તરીકે છડે ચોક કરવામાં આવતું. સમાચારની વાસ્તવિકતા પર પણ સવાલ. શું રેટિંગ માટે પ્રજાને ઉલ્લુ બનાવાય? જો કે આ મામલો એક ન્યૂઝ ચેનલના સ્ટિંગમાં કેદ થયો હતો, જેને બાદમાં ચીની સરકારે માત્ર અફવામાં ખપાવી પત્રકારની ધરપકડ પણ કરી. આ મામલો ન્યૂઝ ચેનલમાં રેટિંગમાં વધારો કરવા વપરાયાનું કારણ આપી મામલો જોનાર પત્રકારની ધરપકડ પણ કરાઈ હતી. પણ ત્યારબાદ બંસની વાસ્તવિકતાને લઈ પ્રશ્નાર્થ તો લોકોના મનમાં ઊભા જ હતા. મોંઘા અખરોટે બનાવ્યા મૂર્ખ. માર્કેટમાં મળતા મજબૂત અખરોટ તો માત્ર બન્સ જ નહીં, ચીનમાં અતિશય મોંઘા મળતા અખરોટ પણ આ વિવાદમાંથી મુક્ત ન રહી શક્યા. અહીં વાયરલ બનેલા એક વિડીયોમાં જોવા મળ્યું કે અખરોટમાં સિમેન્ટ ભરવામાં આવે છે. ચીની ભેજાબાજોએ અખરોટના રસિયાઓને ઉલ્લુ બનાવવા નવી તરકીબ શોધી કાઢી. કાઢી લેવાતો અખરોટનો ગર, ભરી દેવાતું સિમેન્ટ, અખરોટને ફરી ચોંટાડી વેચી મારતા. અખરોટના ગરને કાઢી લીધા બાદ તેમાં સિમેન્ટ ભરીને તેને ફરી ચોંટાડી દેવાતા. જ્યાં સુધી કોઈ અખરોટને ખોલીને ન જુએ ત્યાં સુધી કોઈ ન કહી શકે કે તેમાં સિમેન્ટ છે. આ આખા મામલાએ એટલી ચર્ચા જગાવી કે એક ફિલ્મ બનાવીને ગ્રાહકોને સમજાવવામાં આવ્યું કે કેવી રીતે તેઓ અસલી અને નકલી અખરોટ વચ્ચેનો ભેદ પારખી શકે છે. મેડિકલ ફાયદાઓના કારણે અખરોટની વધતી લોકપ્રિયતાએ ઠગોને લોકોને ઉલ્લુ બનાવવાની મોટી યુક્તિ સુઝાડી દીધી હતી. જો કે વિશ્વના અન્ય દેશો તો અસલી અને નકલી અખરોટનો ભેદ પારખવા હજુ પણ સક્ષમ નથી. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. ચાઇનીઝ ભોજનની વાત આવે એટલે સૌથી પહેલું નામ છે વિશ્વના કોઈ પણ ખૂણે રહેતી વ્યક્તિના મનમાં જાગે અને તે છે નૂડલ્સનું. પણ વિશ્વભરમાં ખ્યાતિ પ્રાપ્ત નૂડલ્સ ખુદ ચીનમાં અવારનવાર બદનામ થઈ જાય છે. આ નૂડલ્સ પર ચડે છે નકલી ચોખા અને અસ્વાસ્થ્યપ્રદ વસ્તુઓનો ઉપયોગનો કાળો રંગ. તો વાઇનના રશિયાઓને નકલી બ્રાન્ડેડ વાઇનનો ચટકો પણ ચીનમાં લગાવી દેવાય છે. નકલી નૂડલ્સની ચીનમાં બોલબાલા. સડી ગયેલા ચોખામાંથી બને છે નૂડલ્સ. નકલી ચોખાનો પણ થાય છે ઉપયોગ. નૂડલ્સ ચીનના ભોજનનો સૌથી મોટો હિસ્સો કવર કરે છે, પણ અહીં રાઈસ નૂડલ્સના નામે લોકોને અસ્વાસ્થ્યપ્રદ નૂડલ્સ ટીકાવી દેવાય છે. અને આવું કરનાર કોઈ એકાદ ફેક્ટરી નહીં, પણ આખા શહેરની મિલીભગત હોય છે. સડી ગયેલા ચોખા, વાસી મસાલા અને ઘણી વખત ચોખાનું નામો નિશાન જ ન હોય.
તેવા નૂડલ્સ માર્કેટમાં ધૂમ વેચાય છે. ઘણી વખત આ નૂડલ્સની બનાવટમાં નકલી ચોખા પણ વપરાય છે, એટલે જ આ નૂડલ્સ પણ સળગી ઉઠે છે. સલ્ફર ડાયોક્સાઇડનો બિનદાસ્ત ઉપયોગ. પોષણના પ્રમાણમાં પણ થાય છે ઘાલમેલ. કેટલીય ફેક્ટરીઓ રાઈસ નૂડલ્સની બનાવટમાં કેન્સરકારક સલ્ફર ડાયોક્સાઇડનો પણ ઉપયોગ કરે છે, તો કેટલાક લોકો રાઈસ નૂડલ્સના નામે મકાઈનો લોટ, સામાન્ય લોટ અને સ્ટાર્ચનો ઉપયોગ કરે છે. આ નૂડલ્સની પૌષ્ટિકતા ચીનના માપદંડ મુજબ 7%ની સરખામણીએ માત્ર 1% નોંધાઈ હતી. આ નૂડલ્સનું પરીક્ષણ કેટલાક જાનવરો પર કરાતા તેઓ કમજોર હાડકાં ધરાવતા હોવાનું નિદાન પણ થયું હતું. નકલી વાઇનનો ચાલે છે ગોરખ ધંધો. ચીનના બજારમાં લગભગ અડધી વાઇન નકલી. ચીનના લોકોને રાઈસ નૂડલ્સ સિવાય કોઈ વસ્તુનો ચટકો હોય તો તે છે વાઇનનો. અવનવી વાઇનના શોખીનો પણ અહીં નકલી વાઇનનો સ્વાદ ચખાડવામાં આવે છે. એક અનુમાન મુજબ ચીનમાં વેચાતી કુલ વાઇનનો અડધો હિસ્સો નકલી છે.